બર્ડ ફ્લૂમાં એક રોગના બર્ડ ફ્લૂના ઘણા બધા વાયરસના પ્રકાર હોય છે. એમાં એક H5N1 પ્રકારનો જે બર્ડ ફ્લૂ હોય જેને હાઈ પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા કહીએ, બરાબર. આ પ્રકારનો જો પક્ષીઓમાં રોગ હોય તો આ પ્રકારના વાયરસ જે એ પક્ષીઓમાંથી મનુષ્યમાં રોગ ફેલાવાની શક્યતા ધરાવે છે. તો આ જે વાયરસીસ જ્યારે આવા પક્ષીઓના સંપર્કમાં મનુષ્ય લાંબો સમય રહે તો પક્ષીમાંથી મનુષ્યમાં લાગે. અને એક બીજી ચેતવણી, એ વાયરસનું જે સ્ટ્રક્ચર છે એની એક બીજી ચેતવણી એવી છે કે મનુષ્યથી મનુષ્યમાં ફેલાય. જેમ કોરોના વાયરસ છે એમાં બર્ડ ફ્લૂ એ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વાસોશ્વાસનો રોગ છે. અને જો મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાવાનું થાય તો એ રોગ ઝડપથી વ્યાપક બીમારી, જેમ કોરોનાની મહામારી કરી હતી એવી વ્યાપક બીમારી ફેલાવી શકે છે. આટલા માટે થઈને પશુપાલન વિભાગ ખૂબ જ સતર્ક છે. જ્યાં જે આવા પોલ્ટ્રી ફાર્મો છે એનું રેગ્યુલર સર્વિલન્સ કરે છે. ક્યાંય મોર્ટાલિટી છે કે નહીં એના રેગ્યુલર સેમ્પલો ભોપાલ ખાતે હાઈ પેથોજેનિક લેબોરેટરી છે ત્યાં મોકલવામાં આવે છે. બીજું કે આવું ક્યાંય પણ બર્ડ ફ્લૂ જો પક્ષીઓમાં જોવા મળે તો મનુષ્યમાં ફેલાઈને એના આગમચેતીના પગલાં રૂપે એના 1 કિલોમીટરમાં, કેમ કે એની મેક્ઝિમમ એકાદ દિવસમાં 1 કે 2 કિલોમીટર સુધી પક્ષી ફેરાય, તો તાત્કાલિક મુવમેન્ટ પક્ષીઓની ના થાય એટલા માટે રિસ્ટ્રિક્શન્સ કરી અને એ વિસ્તારમાં જેટલા પક્ષીઓ હોય એનો નાશ કરી દેવામાં આવે છે. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જેથી પક્ષીઓમાંથી મનુષ્યમાં ઘણા બધા રોગો, આપણે ગ્લેન્ડર્સ છે કે એમાં પણ આપણે પશુઓનો, કેમ કે મનુષ્ય માટે આ મહામારી થઈ શકે છે, એને ધ્યાનમાં રાખીને કહીશ.